હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સોયાબીન વડીની શાક. એક મોટી ડોકલી તેલ, થોડું ઘી. આ સબ્જીમાં બંને નાખી અને બનાવવાથી સબ્જીનો ટેસ્ટ મસ્ત આવે છે સોયાબીનનો. હવે આપણે ગેસ ચાલુ કરીએ. જીરું નાખવાનું, હિંગ નાખવાનું, અડધી ચમચી રહી નાખવાની, સમારેલું લસણ નાખવાનું, સમારેલી ડુંગળી નાખવાની, બે ઝીણા ટામેટાં ક્રશ કરીને નાખવાના, અડધી ચમચી નમક નાખવાનું, હવે સંતળાઈ ગઈ છે. હવે તેમાં આપણે મસાલા કરીએ. અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું, 2 ચમચી મરચું. અમારે થોડું તીખું જોઈએ છીએ એટલે અમે તીખું થોડું બનાવીએ છીએ. ચમચી કાલા નમક, હવે તેલ છૂટું પડી ગયું છે. હવે તેમાં દહીં નાખીશું. દહીં નાખીને જલ્દીથી હલાવવાનું, દહીં ફાટી ના જાય. ગેસ ધીમો કરી દેવાનો, ધીમા ગેસે હલાવવાનું. થોડું પાણી નાખવાનું,
કાશ્મીરી મરચું નાખવાનું કલર માટે. હવે વડી નાખી દેવાની. વડીને મેં થોડા ઝીણા કટકા કર્યા છે અને થોડી આખી રાખી છે. વડીને બાફી દીધી હતી પહેલાં. બાફી ગરમ પાણીમાં ખાલી મૂકી રાખી હતી કલાકથી, એટલે મસ્ત સરસ બફાઈ ગઈ. હવે તેમાં કસૂરી મેથી નાખી દેવાની. થોડો રસો કરવો હોય તો પાણી અડધી વાટકી નાની પાણી નાખવાનું. વડીમાંથી પાણી છૂટે એટલે પાણી માપનું જોઈ જોઈને નાખવાનું, નહીં તો પછી રબડી થઈ જાય. થોડી વાર ઢાંકી દઈએ. તેલ ઉપર આવી ગયું છે એટલે આપણું શાક તૈયાર થઈ ગયું. હવે થોડી ચપટી ખાંડ નાખી દઈએ. બહુ નહીં નાખવાની, થોડી નાખવાની, ટેસ્ટ સારો આવે. હવે તૈયાર થઈ ગયું છે શાક. આ શાક પરોઠા સાથે, રોટલી કરતાં પરોઠા સાથે શાક મસ્ત લાગે છે. પંજાબી શાક જેવો ટેસ્ટ આવે છે. અમે આમાં કોઈ વધારાના બીજા કશા મસાલા નથી ઉમેર્યા, પણ તો પણ ટેસ્ટ સરસ જ આવે છે. તમે એક વખત આ શાક બનાવીને ખાઈ જોજો, બહુ મસ્ત લાગશે. છોકરાને પણ ભાવશે, નાના મોટા દરેકને ભાવે તેવું શાક છે. અને સોયાબીન વડી તો આપણા આમે શરીર સ્વાસ્થ્ય માટે સારી છે, ફૂલ પ્રોટીનવાળી છે. એટલે તમે એક સમય તમે આ અઠવાડિયામાં એક વખત બનાવીને શાક ખાશો તો પણ ચાલશે. અમે અઠવાડિયામાં એક વખત શાક બનાવીએ છીએ. આ શાક અમારા ઘરમાં બધાને નથી ભાવતું, એક બે જણને ભાવે, ખાઈ લે છે શાકભાજી. ચલો નેક્સ્ટ એપિસોડમાં મળીએ. થેન્ક યુ, આભાર. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, બેલ આઇકન બટન દબાવજો. મારા ચેનલને આગળ વધારવા માટે મને સપોર્ટ કરજો, સપોર્ટ કરતા રહેજો. અને હું તમારી આભારી રહીશ. થેન્ક યુ, આભાર.